નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મેટ્રો એટ 10 સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ સુરેન્દ્રનગરથી। તો સુરેન્દ્રનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરેન્દ્રનગર જેલમાં એક કેદીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે। ત્યારે 2 દિવસ પહેલા પણ કેદીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે, જ્યાં ગઈકાલે મોડી સાંજે કેદીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે। ત્યારે 3 દિવસની અંદર 2 કેદીઓએ આત્મહત્યાના પ્રયાસ કરતા જે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। જેલ તંત્રની જે કામગીરી છે, જેલ તંત્રની કામગીરી ઉપર અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। ત્યારે સુરેન્દ્રનગરમાં આ ઘટના ઘટિત થઈ છે। સુરેન્દ્રનગર સબ જેલમાં એક કેદીએ અગમ્ય કારણોસર આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે। 2 દિવસ પહેલા પણ કેદીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો। ઉલ્લેખનીય છે કે આ પ્રકારની ઘટનાથી પોલીસ તંત્ર ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે। ગઈકાલે સાંજે મોડી સાંજે પણ કેદીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો। છેલ્લા 3 દિવસની વાત કરવામાં આવે, છેલ્લા 3 દિવસની અંદર 2 કેદીઓ દ્વારા આત્મહત્યાનો જે પ્રયાસ કરવામાં આવતા જેલ તંત્રની જે કામગીરી છે, જેલ તંત્રની કામગીરી સામે અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। કારણ કે છેલ્લા 3 દિવસમાં 2 કેદી દ્વારા આ રીતના આત્મહત્યાના પ્રયાસ છે, એ જેલ તંત્રની કામગીરી ઉપર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। આખરે શા કારણે કેદીઓ છે આત્મહત્યા કરવા માટે મજબૂર બની રહ્યા છે? ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 દિવસમાં 2 કેદી દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરતા જેલ તંત્ર ઉપર અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। આ સાથે જ સંવાદદાતા અશોક રામી જોડાઈ ગયા છે। જે અશોક, વાત કરવામાં આવે સુરેન્દ્રનગરમાં એક જેલના કેદીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે, શું છે વધુ વિગત? જી, વાત કરવા જઈએ તો સુરેન્દ્રનગર સબ જેલની અંદર છેલ્લા 3 દિવસની અંદર આ બીજી ઘટના બની છે, જ્યારે આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ત્યારે કેદી દ્વારા જ્યારે આ પ્રયાસ કરવામાં આવ્યો છે, ત્યારે જેલ તંત્ર દ્વારા ની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે કે જેલ તંત્રની કેવી બંદોબસ્તની વ્યવસ્થા હોય છે, ક્યારે શું કારણથી આ કેદીઓ સાથે સંકલનના અભાવ ને લઈને આ ઘટના બનતી હોય છે। ત્યારે હાલ તો આ જે કેદીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। પણ જો વાત કરવા જઈએ તો સુરેન્દ્રનગર સબ જેલની વારંવાર આ બીજી ઘટના બનવાને લઈને આ ચર્ચા સુરેન્દ્રનગર શહેરની અંદર ચકચાર મચી ગઈ છે। જી અશોક, સમગ્ર માહિતી બદલ આભાર। ત્યારે સુરેન્દ્રનગરમાં આ મહત્વના સમાચાર સામે આવ્યા હતા। જેલ તંત્ર ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે। તો મહેસાણાના કડીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મહેસાણાના કડીના એક ગામમાં તસ્કરો ત્રાટક્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। મહેસાણા કડી તાલુકાના ધનાલી ગામે એક મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા, ચોરીને અંજામ આપવામાં આવ્યો। હનુમાન મંદિરના કમ્પાઉન્ડમાં આવેલ મહાદેવના મંદિરમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો છે, જ્યાં મંદિરની જાળીનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ચોરીને અંજામ આપવામાં આવ્યો છે। ત્યારે સાઉન્ડ સિસ્ટમ, ડીવીઆર મળી કુલ ₹60,000 મત્તાની ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। વહેલી સવારે 2 અજાણ્યા શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। ત્યારે કડીના ધનોલી ગામની આ ઘટના સામે આવી છે। મંદિરમાં ચોરી કરવાની ઘટના સામે આવી છે। ત્યારે પૂજારીએ નંદાસણ પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાવી છે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, જ્યાં સીસીટીવીમાં કેવી રીતે સમગ્ર ઘટનાને અંજામ આપે છે તે સ્પષ્ટ જોવા મળ્યું હતું। રાજ્યભરમાં રફતારના કહેરના કારણે અકસ્માતની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે। ત્યારે અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ પાસે અકસ્માત સર્જાયાની એક ઘટના સામે આવી। ત્યારે શું છે સમગ્ર અહેવાલ, જોઈએ। અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ પાસે અકસ્માત સર્જાયો। એસટી બસ અને ફોર્ચ્યુનર કાર વચ્ચે અકસ્માત સર્જાયો। ફોર્ચ્યુનર કાર ડિવાઈડર કૂદી એસટી બસ સાથે અથડાઈ। અકસ્માતમાં ફોર્ચ્યુનરમાં સવાર યુવકનું મોત નીપજ્યું। 3ને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા। સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ પાસે અકસ્માત સર્જાયાની ઘટના સામે આવી છે।
જેમાં હિંમતનગરથી રાજકોટ જતી એસટી બસ અને ફોર્ચ્યુનર કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત બાદ ફોર્ચ્યુનર કાર ડિવાઈડર કૂદીને સામેના રોડ પર ઉતરી ગઈ હતી, જ્યારે એસટી બસ તેની સામેના રોડ પર ચડી ગઈ હતી. અકસ્માતની આ ઘટનામાં ફોર્ચ્યુનર કારમાં સવાર યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 3 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની આ ઘટનામાં ફોર્ચ્યુનર કાર નંબર GJ18EF99 કચ્ચરઘાણ થઈ ગયો હતો, તેમજ રોડ પર કારના ટુકડાઓ વિખરાયેલી હાલતમાં જોવા મળ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ઘટનાને પગલે રોડ પર ભારે ટ્રાફિક જામ થયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી કારને ક્રેનથી દૂર કરી ટ્રાફિક હળવો કર્યો હતો. સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સમગ્ર મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ અકસ્માતમાં ગાંધીનગર જિલ્લા ભાજપના પૂર્વ સંગઠન મહામંત્રી IB વાઘેલાના 24 વર્ષીય પુત્ર ધવલનું મોત નીપજ્યું છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. રાજ્યમાં આજે અકસ્માતની 2 અલગ અલગ ઘટનાઓ સામે આવી. અમદાવાદના વૈષ્ણવદેવી SP રિંગ રોડ પર ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. એક પૂરપાટ ઝડપે આવી રહેલી GSRTC બસે માર્ગ ઉપર જઈ રહેલી ફોર્ચ્યુનર અને બ્રેઝા કારને જોરદાર અડફેટે લીધી હતી. અકસ્માતમાં ફોર્ચ્યુનર કાર ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું, જ્યારે 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. બીજી તરફ પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ડિંડરોલ ગામે રસ્તો ઓળંગી રહેલી એક નાની બાળકી જીપના ડાલાની અડફેટે આવી ગઈ હતી. અકસ્માતને પગલે બાળકીને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેને તાત્કાલિક મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. જૂનાગઢના દાતાર રોડ ઉપર આવેલા દુબળી પ્લોટ વિસ્તારમાં રહેતા 45 વર્ષીય પુરુષ સાથે એક યુવકે વિશ્વાસઘાત કરી અંધશ્રદ્ધાના નામે અમાનવીય અત્યાચાર ગુજાર્યો હોવાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે. ત્યારે જોઈએ આ ખાસ અહેવાલ. જૂનાગઢમાં માનવતાને શર્મસાર કરનારી ઘટના સામે આવી. 45 વર્ષીય પુરુષનું અંધશ્રદ્ધાના નામે અપહરણ કરવામાં આવ્યું. આરોપી યુવકે 45 વર્ષીય પુરુષ સાથે વિશ્વાસઘાત કરી અત્યાચાર ગુજાર્યો. આરોપી યુવક દ્વારા બાપાની વિધિ છે કહીને અપહરણ કરવામાં આવ્યું. પીડિત પુરુષને ઠાઠડીમાં બાંધીને પ્રાઇવેટ પાર્ટમાં ડામ આપવામાં આવ્યા. સમગ્ર ઘટનાની જાણ થતાં જૂનાગઢ પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરાયા. જૂનાગઢના દાતાર રોડ ઉપર આવેલ દુબળી પ્લોટ વિસ્તારમાં રહેતા 45 વર્ષીય પુરુષ સાથે એક યુવકે વિશ્વાસઘાત કરી અંધશ્રદ્ધાના નામે અમાનવીય અત્યાચાર ગુજાર્યો હોવાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી હતી. જેમાં 45 વર્ષીય પુરુષને તાંત્રિક વિધિ માટે બાપાની વિધિ છે કહીને અપહરણ કરીને લઈ ગયો હતો. ત્યારબાદ નિર્વસ્ત્ર કરીને યુવકને નશાકારક વસ્તુ સુંઘાડીને બેભાન કર્યા અને ઠાઠડીમાં બાંધીને પ્રાઇવેટ પાર્ટમાં ડામ આપ્યા હતા. આ ગંભીર ગુનામાં જૂનાગઢ A ડિવિઝન પોલીસે કાર્યવાહી કરીને મુખ્ય આરોપી સાગર ચૌહાણને ઝડપીને આગળની તપાસ હાથ ધરી હતી. આરોપી પીડિતના ઘરે પહોંચ્યો હતો અને ફળિયામાં પડેલી ગાડી પર લોખંડના પાઇપ વડે હુમલો કરી તોડફોડ કરી હતી. તેણે બૂમો પાડીને ધમકી આપી હતી કે તારા બાપને બહાર કાઢ, તમારે જેને બોલાવવા હોય તેને બોલાવી લેજો. આરોપી જ્યારે ભૂંડી ગાળો આપી રહ્યો હતો ત્યારે પરિવારના સભ્યોએ ઘરના દરવાજા બંધ કરી દીધા હતા અને સમગ્ર ઘટના મોબાઈલમાં કેદ કરી લીધી હતી. ફરિયાદી 45 વર્ષીય પુરુષે પોલીસમાં નોંધાવેલી આપવીતી મુજબ ગત 13 જાન્યુઆરી 2026 ના રોજ બપોરે 4 વાગે આરોપી સાગર ચૌહાણ ભોગ બનનારના ઘરે આવ્યો હતો. સાગરે ભોગ બનનારને વિશ્વાસમાં લઈને કહ્યું કે મારા બાપની વિધિ છે, તમે મારી સાથે ચાલો. પરિચિત હોવાને કારણે ભોગ બનનાર તેની મોટરસાયકલ પર બેસી ગયા હતા. જોકે સાગર તેમને તેના ઘરે લઈ જવાને બદલે અવાવરું રસ્તે લઈ ગયો હતો. પીડિતે વિરોધ કરતા સાગરે છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને કોઈ નશાકારક વસ્તુ સુંઘાડી દેતા તેઓ બેભાન થઈ ગયા હતા. બીજા દિવસે સવારે ભોગ બનનાર જ્યારે ભાનમાં આવ્યા ત્યારે તેઓ દુબળી પ્લોટ આરોગ્ય કેન્દ્ર પાછળ આવેલી એક અવાવરૂ જગ્યાએ ઠાઠડી પર દોરડા વડે બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા. આરોપીએ અંધશ્રદ્ધામાં અંધ બની પીડિતને અર્ધનગ્ન કરીને તેમના બંને હાથ, પીઠ અને ગુપ્ત ભાગો પર ગરમ વસ્તુ વડે ડામ આપ્યા હતા. એટલું જ નહીં, માથાના વાળ પણ નિર્દયતાથી ખેંચી કાઢ્યા હતા. પરિવારજનોએ તેમને આ હાલતમાં શોધી કાઢી હોસ્પિટલ ખસેડ્યા હતા.
આ ભયાનક બનાવની જાણ થતાં જ જૂનાગઢ એ ડિવિઝન પોલીસ હરકતમાં આવી હતી. પીડિતે સ્વસ્થ થઈને ફરિયાદ નોંધાવતા પોલીસે વિવિધ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે આરોપી સાગર મનુભાઈ ચૌહાણને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ અપહરણ, હત્યાની કોશિશ સમાન અત્યાચાર, છરી બતાવી ધમકાવવા અને તોડફોડ કરવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ મામલે પોલીસે પણ તપાસ કરી રહી છે કે આ વિધિ પાછળ અન્ય કોઈ તાંત્રિક કે સહયોગીઓની સંડોવણી છે કે કેમ. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અમદાવાદના બાપુનગરમાં આસ્થાના નામે પશુ ક્રૂરતાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો. અહીં માતાજીની માનતા પૂરી કરવા માટે બકરાની બલી ચડાવવામાં આવી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. દર્શના એનિમલ વેલફેરની સંસ્થાએ ફરિયાદના આધારે બાપુનગર પોલીસે જે નરેશ પટણી નામના શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો, જ્યાં કાયદાકીય રીતે પશુ બલિ ઉપર પ્રતિબંધ હોવા છતાં આ ઘટનાએ ચકચાર જગાવી છે. ત્યારે હાલ તો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલે બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગવર્મેન્ટ ઈ કોલોની અંબર સિનેમાની પાસે સોસાયટીમાંથી એક બેને ફોન કરેલો કે ભાઈ અહીંયા એક જે આરોપી છે નરેશભાઈ કરીને એમના ઘરે બકરાની બલિ ચડાવવાની છે. તો એ આધારે 112 પોલીસ ત્યાં પહોંચેલી. ટ્રસ્ટી છે એમણે ફરિયાદ આપેલી અને બાપુનગર પોલીસ સ્ટેશનમાં પશુ ઘાતકી એક્ટ હેઠળ તેમજ BNSની કલમ 325 હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવે છે. ભાવનગરના ફૂલસર વિસ્તારમાં એક મકાનમાં ચોર ચોરી કરી ફરાર થઈ ગયો હતો, જ્યાં ચોર દ્વારા ઉપવન દર્શન સોસાયટી પ્લોટ નંબર 7ને ચોરોએ નિશાન બનાવ્યું હતું. મકાનના દસ્તાવેજ, સોના ચાંદીના ઘરેણા અને બધા બિલ લઈ ચોર રફુ ચક્કર થઈ ગયો હતો. સમગ્ર બાબતે બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી, તેમજ ડોગ સ્ક્વોડના મદદથી તપાસ હાથ ધરવામાં આવી છે. हमारे घर में चोरी थी से हमारो आखो गहना वही गयो से, हमारा वरना बधु मतलब वीटी हमारी बेबी ने बधु सामान वही गयो से. और रोकड़ा था 50,000 तक घर में राख्या था शादी से, तो ये वही गया से. हमारी बेबी ने गुल्लक में 17-18,000 था, ये ले गया. પછી બીજી ગુલ્લક હતી એ તો ઉપાડીને લઈ ગયો. બધું આખી ચોરી કરી નાખી. મારે ઘરે શાદી છે. પ્રભારી મંત્રી કાંતિલાલ અમૃતિયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. કચ્છ જિલ્લા પંચાયતના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે વિકાસ કામોની સમીક્ષા માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. નો પેન્ડિંગના સૂત્ર સાથે ગત વર્ષોના બાકી અને નવા તમામ કામો સમય મર્યાદામાં પૂર્ણ કરવા ભાર મૂકવામાં આવ્યો. તમામ વિકાસ કામો ગુણવત્તાયુક્ત રીતે અને સ્થાનિક પ્રતિનિધિઓ સાથે સંકલન સાધી કરવાનું સૂચન કરવામાં આવ્યું. છેવાડાના ગામ સુધી સરકારી યોજનાઓનો લાભ ઝડપથી પહોંચે તે માટે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખંભાત ખાતે દરિયાઈ ઉત્તરાયણ મનાવવામાં આવી હતી, જ્યાં ગુજરાત સરકાર દ્વારા ટુરિઝમ વિભાગ દ્વારા ખંભાતના દરિયે લાઈવ પરફોર્મન્સનું પણ એક આયોજન કરવામાં આવ્યું. ગુજરાતભરમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં ખંભાતના દરિયે લોકો પતંગ ચગાવવા માટે આવે છે. ખંભાત એક એવું શહેર છે કે અહીંયા પતંગો તો બનતી હતી, પતંગો અહીંયાથી પૂરા ગુજરાતમાં ને પૂરા ભારત દેશમાં જતી હતી. પરંતુ આ રીતનો તહેવાર જ્યારે ઉત્તરાયણ પત્યા પછી જે પહેલો રવિવાર આવે અને આ રવિવાર આ રીતે તહેવાર ઉજવતા હોય ત્યારે તમે જોઈ રહ્યા છો ખૂબ મોટી સંખ્યામાં આપણા ગુજરાતમાંથી અહીંયા તહેવાર માટે ઉત્તરાયણ કરવા માટે આવતા હોય ત્યારે તંત્ર તરફથી પણ ખૂબ સારી સગવડ કરવામાં આવી છે. ગાયક કલાકાર સાથે આ રીતનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. સૌને હું વિનંતી પણ કરીશ કે જે તહેવાર છે તહેવાર આપણે સૌ ઉજવીએ. ઘણા બધા દાયકાઓથી ખંભાતની આ એક પ્રથા હતી કે ઉત્તરાયણ પછીના જ રવિવારે દરિયા કિનારે આવીને અને જે ખંભાતના મેઇનલી જે ઉદ્યમીઓ છે, જે પતંગ બનાવવાવાળા કારીગરો હતા, એ બધા જનરલી અહીંયા આવીને દરિયા ઉપર ઉત્તરાયણ મનાવતા હતા. પણ આ વખતે સરકારશ્રી જે કાઇટ ફેસ્ટિવલ ઓલરેડી મોટા પાયે આખા રાજ્યમાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલની ઉજવણી થતી હોય છે, સરકારશ્રી આ ખંભાતની દરિયાઈ ઉત્તરાયણની નોંધ લીધી અને આ વખતે પ્રવાસન નિગમ તરફથી પણ એક થોડી ઘણી અહીંયા જે લોકોને સુવિધા વધી શકતી હોય આ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લામાં જામકંડોરણા તાલુકાના જસાપર ગામે આવેલા હરસિદ્ધિ માતાજીના મંદિર ખાતે 27મો પાટોત્સવ ઉજવાયો હતો, જ્યાં હરસિદ્ધિ માતાજીના પાટોત્સવમાં માતાજીના દર્શનનો લાવો લેતા ધારાસભ્ય જયેશ રાદડિયા પહોંચ્યા હતા. મંદિરના મહંતશ્રી દ્વારા ધારાસભ્યનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આજ રોજ માતાજીના 27મા પાટોત્સવ નિમિત્તે નવચંડી મહાલક્ષ્મી યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે, તેમજ બધા જ ભક્તોને પ્રસાદનું પણ આયોજન રાખેલ છે. અને આજરોજ માતાજીની સુવર્ણ મૂર્તિ તેમજ સુવર્ણ જળ ઘરેણા માતાજીને ચડાવીને પાટોત્સવનું ધામપૂર્વક ઉજવણી કરવામાં આવેલ છે. તેમજ આજે અમારા ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયાએ પણ હાજરી આપેલી હતી તથા આવતીકાલે પણ બાળકોને બટુક ભજનનું આયોજન પણ રાખવામાં આવેલ છે. સુપ્રસિદ્ધ સારંગપુર હનુમાનજી મંદિરના મહંતનું આજરોજ વાંકાનેર ખાતે આગમન થયું હતું, ત્યારે ભાવિકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું, જ્યાં ગઢપુરથી ભુજ ધામ સુધીની પદયાત્રા દરમિયાન આજરોજ વાંકાનેરમાં રાત્રિ રોકાણ કરવામાં આવ્યું હતું. 200 જેટલા પદયાત્રીઓ જે સંઘ આજ સાંજે વાંકાનેર આવી પહોંચ્યા હતા અને રાત્રિ રોકાણ કર્યું હતું. સુપ્રસિદ્ધ સારંગપુર હનુમાનજી જે મંદિર છે તેમના મહંત શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીનું આજરોજ વાંકાનેરમાં આકસ્મિક આગમન થયું હતું, ત્યારે મંતવ્ય ન્યૂઝ ચેનલ સાથે હરિપ્રકાશ સ્વામીએ ખાસ વાત કરી હતી. સ્વામી, આપનું આજે વાંકાનેરમાં અચાનક આગમન થયું છે, શું આયોજન છે અને શેના સબબ આપનું આગમન થયું છે? આ અચાનક આગમન તો ન કહેવાય, પણ અમે પૂર્વ નિયોજિત જે અમારી પદયાત્રા છે ગઢપુરથી ભુજ ધામની, તો એ ભુજ ધામ અમે જઈ રહ્યા છીએ, તો એમાં વાંકાનેર વચ્ચે આવે છે. તો અહીંયા આજે અમારા સમગ્ર સંઘના પદયાત્રિકો અમારી સાથે જે 200 ભક્તો છે એમનો આજે ઉતારો આ વાંકાનેરની અંદર છે. એટલે અમે કાલે સવારે અહીંથી 5 વાગે પાછા ચાલતા થાવ તો આવતીકાલે અમે મોરબીની આજુબાજુમાં અમારા ઉતારા છે. એટલે શાસ્ત્રોની અંદર પદયાત્રાનો મહિમા ખૂબ છે. સ્વામિનારાયણ ભગવાને પોતાના હસ્તે બનાવેલું ભુજ ધામ, જ્યાં ભરતખંડના રાજા બિરાજ નરનારાયણ દેવ બિરાજે છે, એમના દર્શન માટે અમે બધા જઈ રહ્યા છીએ. તો પૂજ્ય હરિપ્રકાશ સ્વામીએ વાંકાનેરમાં આગમન જે આકસ્મિક આગમન ન હતું, પરંતુ પદયાત્રા સબબ તેમનું આગમન થયું હતું. ત્યારે ભાવિકોના ઘેર તેમને પધરામણી પણ કરી હતી અને વાંકાનેરમાં તેમનું રાત્રિ રોકાણ હતું અને પદયાત્રા સબબ તેમનું આગમન વાંકાનેરમાં થયું હતું અને આગળ પણ હવે તેમની પદયાત્રા આવતીકાલથી શરૂ થશે તેવું હરિપ્રકાશ સ્વામીએ જણાવ્યું હતું. કેતન ભટ્ટી, મંતવ્ય ન્યૂઝ, વાંકાનેર. સફેદ રણમાં ભગવદ્ ગીતા જીવન સંગીત શિબિર યોજાઈ. આ શિબિરમાં રમેશભાઈ ઓઝાના મુખે ગીતાજીનો મર્મ સમજાવવામાં આવ્યો. શિબિરમાં નામી અનામી ઉદ્યોગપતિઓ, અગ્રણીઓ સાથે આર્મી, નેવી, BSF અને એરફોર્સના જવાનના અને તેમજ તેમના પરિવારો પણ જોડાયા હતા. તેમજ યોગાભ્યાસ, પ્રાણાયામ સહિતના કાર્યક્રમો પણ કરવામાં આવ્યા. આ સાથે જ સફેદ રણમાં વોચ ટાવર પાસે સફાઈ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું. કચ્છના રણ ઉત્સવ વિશે ખૂબ સાંભળ્યું હતું અને કચ્છમાં પ્રાય વર્ષમાં એક કથા માટે તો આવવાનું થતું હોય છે, પણ આ રણ ઉત્સવની અંદર પહેલી વાર અહીંયા આવવાનું થયું અને જ્યારે અહીંયા આવ્યા છીએ તો પછી સાથે સાથે અમે જ્યાં જઈએ ત્યાં સત્સંગ તો જોડાયેલો હોય જ, એટલે ભગવદ્ ગીતાના માધ્યમથી આ 3 દિવસની આ શિબિરનો ભાવ પણ કર્યો છે. 3 દિવસની શિબિરનું આયોજન 16, 17, 18 પૂજ્ય રમેશભાઈ ઓઝા ભાઈશ્રી આપણી વચ્ચે અહીંયા કચ્છ વધાર્યા છે. એમાં રણોત્સવનો અલગ એક વાતાવરણ શ્રી હરિના નામે ઊભું થયું છે. એના બધામાં જ આપણે આજે દેશભક્તિનો માહોલ સાથે એક સરસ ડાયરાનું આયોજન કર્યું હતું, કલ્ચર પ્રોગ્રામનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં આજે BSF, આર્મી, એરફોર્સ અને પોલીસના બધા જ જવાનો પરિવાર સાથે આવ્યા છે અને કાર્યક્રમમાં જોડાણા છે. અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં આવેલી દશકોશી ભવન ખાતે દશકોશી વિદ્યા મંડળ દ્વારા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન અને ઇનામ વિતરણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ નરહરી અમીન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. વધુ વિગત જોઈએ આ અહેવાલમાં. અમદાવાદના ગુલબાઈ ટેકરા સ્થિત દશકોશી ભવનમાં દશકોશી વિદ્યા મંડળ દ્વારા સમાજના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહન આપવા સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો, મહેમાનો, વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
છેલ્લા 64 વર્ષથી દશકોશી સમાજ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે આગળ વધારવા નિરંતર પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. સમાજના બાળકો શિક્ષણ દ્વારા પ્રગતિ કરે અને ભવિષ્યમાં સમાજ તથા માનવ કલ્યાણ માટે યોગદાન આપે તે હેતુથી આ પ્રકારના કાર્યક્રમો યોજાય છે. દશકોશી વિદ્યા મંડળ અને દશકોશી સમાજ દ્વારા દર વર્ષે સમાજના તેજસ્વી તારલાઓ અભ્યાસમાં હોય, સાંસ્કૃતિક પ્રવૃત્તિ કરી હોય, રમતગમતના ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરી હોય એવા તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોનું સન્માન 10 ગામના સમાજના આગેવાનો શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવે છે. દશકોશી સમાજ દ્વારા દર વર્ષે સમૂહ લગ્નનું પણ આયોજન કરવામાં આવે છે. કોઈ પણ સમાજના પ્રગતિનો આધાર એના સમાજના સભ્યોની શિક્ષણ વ્યવસ્થા ઉપર આધારિત છે. એટલે સૌ પ્રથમ તો હું દશકોશી વિદ્યા મંડળને આ વિદ્યાર્થીઓ જે કભી સફળ થયા છે તમામ વિદ્યાર્થીઓને જે રીતે પ્રોત્સાહિત કરવા માટે જે આ ઇનામ સમારંભનું આયોજન કર્યું છે હું એમને અભિનંદન આપું છું. અને ભવિષ્યની અંદર પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે સ્કોલરશીપ અને બીજા બધા કાર્યક્રમનું આયોજન કરતા રહે અને સમાજનો વર્ગ કોઈ પણ વર્ગ વિદ્યાથી વંચિત ના રહી જાય તેવા પ્રયત્નો કરી અને આર્થિક પ્રયાસો કરીને પણ દરેક વર્ગના વ્યક્તિને પોતાની શિક્ષા પહોંચાડે એવા પ્રયત્નો કરવા માટે મારી એક હાકલ છે કે સમાજમાં, સ્કૂલમાં અને કોલેજમાં જે છોકરાઓ ભણતા હોય અને તેઓ રેન્કર હોય તેઓની જાહેરમાં બધાની હાજરીમાં એમને સન્માનિત કરીને એમને પ્રોત્સાહિત કરવામાં આવે છે, જેનાથી એ લોકોને પ્રોત્સાહન મળે એટલે વર્ષો વર્ષ એ ફર્સ્ટ રહે તેવો એ પ્રયત્ન કરે છે. અને આજે જાણો છો કે એજ્યુકેશન હશે તો જ લોકો સર્વાઈવ થશે અને એના માટે અમારો લેવા પાટીદાર સમાજ પણ એજ્યુકેટેડ થાય એવું અમે ઈચ્છીએ છીએ. દશકોશી સમાજ એટલે અમારો સૌથી આગળ પડતો સમાજ છે. પટેલ લેવા પાટીદાર સમાજ છે, જેની સ્થાપના 65 વર્ષ પહેલાં અમારા વડીલોએ કરેલી અને જેની અંદર વિવિધ કાર્યક્રમો કરીએ છીએ સમાજના લગતા. એની અંદર એક ભણતરનો લગતો પણ આજે કાર્યક્રમ રાખેલો છે, જેની અંદર અમારા સમાજના યુવક યુવતીઓ એમાં પ્રોત્સાહિત થાય એ માટે અમે એ લોકોને ઇનામ આપીએ છીએ. જે શ્રેષ્ઠ આગળ વધે, ડૉક્ટર બને એવા બધાને પુરસ્કાર આપીએ છીએ અને સન્માનિત કરીએ છીએ. અમારા સમાજના જે બી ઇન્જિનિયર બહાર પડતા હોય એની અંદર અમે એમને એક પ્રોત્સાહિત થાય અને પ્રોત્સાહિત રૂપે આગળ વધે એ રીતે અમે એમને પીઠબળ પૂરું પાડીએ છીએ. આ પ્રસંગે ધોરણ 4 થી ડિગ્રી સુધીના ઉત્તમ પરિણામ મેળવનાર કુલ 131 વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ માટે રાહત દરે ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા. વિધવા સહાય યોજના દ્વારા સમાજને મદદરૂપ થવાની પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. આગામી દિવસોમાં નવાગામ ખાતે યુગલોના સમૂહ લગ્નનું આયોજન પણ સમાજ દ્વારા કરવામાં આવનાર હોવાનું જણાવ્યું. સમાજના આગેવાનો દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને આગળ વધવા માટે પ્રેરણા આપવામાં આવી હતી અને શિક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા આહવાન કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. વડોદરાના હરિણી બોટકાંડમાં 12 બાળકો અને 2 શિક્ષિકાની દ્વિતીય પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં પીડિત પરિવારો અને વોર્ડ 15ના મ્યુનિસિપલ કાઉન્સિલર દ્વારા જે શ્રદ્ધાંજલિ સભાનું સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સસ્પેન્ડેડ બીજેપી કાઉન્સિલર આશિષ જોશીએ શહેર તંત્ર ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. પીડિત પરિવારની સરલા શિંદેએ સત્તા પક્ષ સામે કડક ચેતવણી આપી હતી. તો એ જ કહેવાનું છે, 2 વર્ષ થયા છે તો હજુ સુધી તંત્રથી અમને ન્યાય નથી મળ્યું. કેટલી શરમજનક વાત છે કે એ બધું સાફ દેખાય છે કે કોઈની બેદરકારી હોય કે પૈસા કમાવાની હવસના લીધે બનાવેલું આ મહેલ છે. એમના કારણે અમારા બાળકોનું જીવ ગુમાવે છે, છતાં એ લોકો પર કોઈ એક્શન નથી. એ લોકો બહાર ફરી રહ્યા છે. એ તંત્રના કાર્યક્રમોમાં ઇન્વાઇટ થઈને એ પોતે જાય છે અને અમે પીડિત પરિવાર પોલીસના નજર કેદમાં રહે છે. કે આવનારા દિવસમાં વડોદરા શહેરની સંસ્કારી જનતા બહુ વિચારીને બટન દબાવજો, લાગણીમાં બટન ના દબાવતા. એક જમાનામાં હરણી લેક ઝોન પર
હજારોની સંખ્યામાં કમળ ઉગતા હતા. આ તમારા જ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારે કમળની જગ્યાએ અત્યારે તમે જોઈ લો હરણી લેક ઝોનની શું હાલત છે, શું દશા છે. સત્તાનો નશો તમને એટલો બધો છે, પણ આ હરણી લેક ઝોનની માં જે કમળ ઉગતા હતા એ પણ હવે નથી ઉગતા, બંધ થઈ ગયા છે. એટલે તમે બી યાદ રાખજો, ભલે સત્તા છે પણ આ પ્રમાણેની નીતિ રહી તો આવનાર દિવસમાં તમારી બી આ લેક ઝોન જેવી હાલત થશે. નવસારી જિલ્લાના સરપંચો સાથે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ દ્વારા ગ્રામ વિકાસમાં ખુલ્લી ચર્ચા સંવાદ કાર્યક્રમ યોજાયો. સરપંચોએ સાંસદ સાથે પોતાના અનુભવો અને પ્રશ્નો રજૂ કર્યા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ CR પાટીલના વિકાસ કાર્યોની પ્રશંસા કરી. સુરતના મેયર તથા ધારાસભ્યો સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં મનરેગા યોજનાનું નામ બદલી જી રામજી યોજના કરવાની દરખાસ્ત ઉપર ચર્ચા કરવામાં આવી હતી. નવસારી જિલ્લાના તમામ સરપંચો, કોર્પોરેટરો, માજી કોર્પોરેટરો, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યો અને જેમની પાસે આજે કદાચ જવાબદારી નહીં હોય પરંતુ એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છે, એવા સૌને આજે અહીં એક સરપંચો સાથે સંવાદ એ કાર્યક્રમ હેઠળ ભેગા કર્યા હતા. આવા કાર્યક્રમો અમે અવારનવાર કરતા હોઈએ છીએ. જે પ્રકારે દેશના દરેક ખૂણાઓમાં એમને વિકાસ પહોંચાડેલો જે શાસન આપ્યું છે એ આપણા સૌ માટે કંઈક ને કંઈક લઈને આવ્યું છે. તો આપ સૌ વતી, સૌ સરપંચો વતી નવસારી જિલ્લાના આપણે ભારત સરકારનો, આપણા સાંસદ શ્રી, આપણા મંત્રી શ્રી, પૂર્વ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબનો બી આભાર માનીએ અને મોદી સાહેબનો બી આભાર માનીએ કે જેમને ભારત સરકારની એક પછી એક યોજનાઓ દરેક રાજ્યની અંદર આપી અને રાજ્યને ખૂબ મોટી મદદ મળી, તે બદલ એમનો આભાર માનીએ. જૂનાગઢમાં ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિરે રાજ્ય સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ₹5 કરોડના ખર્ચે મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. તેમજ જગ્યાના મહંત રામાનંદ બાપુ દ્વારા વન વિભાગ તેમજ મહાનગરપાલિકા પાસે રોડ બાબતે ઘણીવાર માંગણી પણ કરવામાં આવી, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી ન હતી. જ્યારે આ મામલે મંતવ્ય ન્યૂઝ દ્વારા વન વિભાગના અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો અને જે બાબતે તંત્ર દ્વારા તપાસ કરી જવાબ આપવાનું જણાવવામાં આવ્યું હતું. મેં ખરેખર હમણાં 2 વાર માગણી કરી છે, કારણ કે આ જગ્યાને રાજ્ય સરકારે પણ એમ કહેવાય કે પવિત્ર યાત્રાધામ જાહેર કરેલ અને યાત્રાધામના માધ્યમથી આ જગ્યાને ₹5 કરોડ ખર્ચે, જે અત્યારે લાખો ભાવિકો આવતા હોય અને અત્યારે હેરાન થતા હોય. એટલે મેં હમણાં 2 વાર વન ખાતાને રજૂઆત કરી છે, પણ કમિશનર દ્વારા પણ આ જગ્યાને એમ કે રોડ બનાવવા માટે વારંવાર 2 વખત સુધી એમને માગણી કરી, પણ આજ સુધી એમ કહેવાય કે વન ખાતાવાળાએ આજ સુધી મંજૂરી આપી નથી. જૂનાગઢના પ્રવેશ દ્વાર એવા દોલતપરા પાસે આવેલ ઇન્દ્રેશ્વર ફોરેસ્ટ ગેટથી લઈ અને ઇન્દ્રેશ્વર મંદિર સુધીનો રોડ જે છે તે હાલ દયનીય હાલતમાં જોવા મળી રહ્યો છે. આ મંદિરના મહંત રામાનંદ બાપુ દ્વારા મહાનગરપાલિકા તેમજ ફોરેસ્ટ વિભાગમાં અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આ રોડ છે તે હાલ રિપેરિંગ કરવામાં નથી આવી રહ્યો તેવું મંદિરના મહંતનું કહેવું છે કે અહીંયા જ્યારે મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોય, રાજ્ય સરકાર દ્વારા પણ ₹5 કરોડ જ્યારે ગ્રાન્ટ આપવામાં આવી હોય, જીર્ણોદ્ધાર મંદિરનો કરવામાં આવ્યો હોય, ત્યારે વહેલામાં વહેલી તકે જો છે આ રોડ બનાવવામાં આવે તો આવનારા લોકો છે તેને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે. હાલ આ મામલે જ્યારે વન વિભાગનો મંતવ્ય ન્યૂઝ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો તો તેઓ દ્વારા જે છે તે રજાનું બહાનું આપી અને વાત ટાળવામાં આવી છે. ત્યારે આવનારા દિવસોની અંદર જે છે તે લાખોની શ્રદ્ધા સમા ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરને જોડતો રોડ છે તે ક્યારે બનશે તે પણ એક લોકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે. ભાવિક જોશી, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. તો મેટ્રો 10માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.